ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજની રેસીપી છે કારેલાનું શાક. તો હવે ચોમાસું આવી ગયું છે એટલે લગભગ બધાના ઘરે અઠવાડિયામાં એકવાર તો કારેલાનું શાક બનતું જ હશે. તો હું એક યુનિક સ્ટાઇલમાં કારેલાનું શાક બનાવીને આવી છું. તો તમે મારો આ વિડીયો પૂરો જોજો, અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કારેલા સારી રીતે ધોઈ અને સમારી લીધા છે. તમે જોઈ શકો છો, જો આવી રીતે મેં પીસ પાડી લીધા છે અને 10 મિનિટ મીઠું નાખી અને પલળવા દીધા હતા. હવે આપણે આનું બધું જ જે મીઠું છે, મીઠાનું પાણી, એ આપણે આવી રીતે નિતારી લઈશું. તમે જોઈ શકો છો, જો પાણી આપણું નીકળી જાય છે. બધું જ દબીને બધું જ પાણી કાઢી લેવાનું છે. આવી રીતે આપણે બધા જ કારેલાનું મીઠાવાળું પાણી કાઢી નાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બધું જ પાણી કાઢી નાખ્યું છે. હવે એની અંદર આપણે ચણાનો લોટ નાખીશું કોટિંગ માટે. આપણે જોઈતા પ્રમાણમાં લેવાનો છે. એકવાર સારી રીતે કોટિંગ થઈ જાય એટલો આપણે ચણાનો લોટ અંદર એડ કરવાનો છે. તો જો તમે જોઈ શકો છો, કોટિંગ બરોબર છે આપણું, એટલે મેં 2.5 ચમચી આમાં ચણાનો લોટ એડ કર્યો છે. હવે એને આપણે તળી લઈશું. તો અહીં આપણે તેલ લઈશું થોડું તળવા માટે. તેલને આપણે થોડી વાર ગરમ થવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે કારેલા નાખી દઈશું. એને આપણે સારી રીતે તળી લઈશું. તો જો તમે જોઈ શકો છો, આપણા કારેલા તળાઈ ગયા છે. એને હવે આપણે કાઢી લઈશું. તેલ નિતારીને આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને ચોમાસામાં તો કારેલા ખાવા જ જોઈએ. બધા એવું કહે છે કે બહુ જ સારા. તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બીજા જે કારેલા છે એને પણ આવી રીતે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શાક માટે અહીં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, અને 1/2 ચમચી તલ નાખીશું. હવે એમાં આપણે હિંગ નાખીશું. હવે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરીશું. અને સારી રીતે આપણે શેકી લઈશું. હવે એમાં આપણે જે ડુંગળી સમારી હતી એ ડુંગળી અને ટમેટું આપણે અંદર એડ કરી દઈશું. હવે એને થોડી વાર સાતળવા દઈશું. હવે એમાં આપણે થોડું મીઠું નાખીશું. મીઠું વધારે નથી નાખવાનું, કારણ કે આપણે કારેલામાં ઓલરેડી નાખેલું હતું. થોડી વાર આપણે સાતળવા દઈશું. હવે એમાં આપણે લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે. હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું. અહીં આમચૂર પાવડર લીધો છે, તમે લીંબુ પણ લઈ શકો છો. આમાં આપણે 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું. સારી રીતે એકવાર બધું મસાલો મિક્સ કરી દઈએ. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું.
હવે આપણે એની અંદર અરે યાર હવે આની અંદર આપણે સિંગનો ભૂકો એડ કરીશું. 3 ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું. આ રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું. અડધા ગ્લાસથી ને ઓછું પાણી એડ કરીશું. હવે આને સારી રીતે આપણે ચડવા દઈશું. આપણો મસાલો ચડી ગયો છે. હવે અંદર આપણે જે કારેલા તળી નાખ્યા હતા એ આપણે એડ કરીશું. હવે કારેલાનો બધો મસાલો મિક્સ કરી દઈએ. તો હવે એને આપણે 2 મિનિટ ઢાંકીને મૂકી દઈશું એટલે મસાલો સારી રીતે કારેલામાં ચડી જાય. તો આપણા કારેલા સારી રીતે ચડી ગયા છે, મસાલામાં ભળી ગયા છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવજો. બિલકુલ કડવું નહીં લાગે અને જેને નહીં ભાવતું હોય ને એનું પણ ફેવરેટ થઈ જશે. તો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો આપણું શાક રેડી છે, ચાલો જમવા. ફ્રેન્ડ્સ, તમને આ કારેલાના શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ તમારા ઘરે આ રીત મુજબ એકવાર શાક જરૂરથી બનાવજો. થેન્ક યુ.